આજ માતા રે એવા પિતા રે બ્રહ્મચારી રે જ્ઞાની રે જ્ઞાની તમે આમાં જુઓ ને જ્ઞાનેન્દ્રિય કામેન્દ્રિય જેમાં મોહ લાગ્યો છે ને એ મોહમાં પણ કબીરે એની વાત કરી કે કબીર કુવા એક છે પનહારી એક નહીં પાણી સબુજ એક છે આમાં તો ભરી ભરીને હવના ગોરામાં જાય એ ઝટકા મારે મારા તારું છે ના એ કઈમાં કાંઈ લઈને આવ્યો નથી કાંઈ નહીં જવાનું સદગુરુના ઘરની વાત બેને બહુ સરસ મજાની કરી પણ એ જે ઘર ગુરુનું ઘર છે ગુનામ અંધકાર ગુનામ પ્રકાશ ગુરુ ગુરુ જેને રટણ લાગી ગયું છે જેના સંબંધમાં જે રોકાઈ ગયા છે એના માટે ગુરુ સત્ય છે એના માટે ગુરુ સનાતન છે પણ ગુરુ કઈ અને ગુરુથી પર જે વાત કરવાની વાત આવે તો ત્યાં ગુરુ નામ મટી જાય ગુરુ નામ મટી જાય માફ કરજો બેનબાના ગુરુના શરણોમાં મારા વંદન બહુ એક સાથે બેઠેલું છે દેવારામ બાપા સાથે બહુ બેઠો છે અને એને તો નક્ષથી શીખ સુધીની વાત કરી કે ઘૂંટણનો મુદ્દો તમને ખબર નથી ઘૂંટણ અદભુતભાઈ એને તો ઇન્દ્રિયો તો ખરેખર એક જ હોય છે પછી જ્ઞાનની કે ભલે કામની દ્રષ્ટિ જ્યાં રોકાય છે ને જેમાં પ્રગટ થાય છે ને એવું વાતાવરણ અંદરથી પ્રગટ થાય એટલે એ ઇન્દ્રિય બીજી પ્રગટ થાય બાકી એમ જો આખું જ બે દીધી નક્ષોરા બે દીધા કાન જ બે દીધા બાકી બધું એક કોઈ એમ કહેતું કે આ દેહની અંદર 900 નાળી 72 કોઠા નિક્ષિપ લેજો નિર્વાણી આપના અલગ જે લખી નથી શકાતું એવો ધણી અંદર બેઠા છે ભગવાન છે એ ઈશ્વર નથી કૃષ્ણ શ્રી પરમાત્મા નથી રામદેવ શ્રી ભગવાન નથી કારણ કે બેને કીધું કે એ બધા બીજકમાં છે શિવ ને શક્તિ તો બીજકની બહાર કોણ છે એ તત્વ એક મારા અને તમારામાંથી ગંગા સતીની બેને વાત કરી કે હું અને મનનું કારણ મટી જાય આજે દ્વેષ મટી જાય જે એકતા થાય ને ત્યાં એક પ્રગટ થાય છે ઈ છે બે એમાંથી હું અને તમે નતા રે મેરુ ને નતા મેદની નતા ધરણી અને આકાશ સાંધો અને સૂરજ જોઈ નતા તેથી મારો ધણી આપો માના ગર્ભમાં હોય તે કાંઈ ન હોય
છતાંય હું તમે આનંદ કરી છે. તો એની સામે જવાબ આપ્યો છે કે જનનીના ઉદરમાં જીવ જીવે અને વાયુ ક્યાંથી લેતા હશે? ચંદ્રિકાબેન જે કાંઈ હરિહર પ્રસાદ લે છે ને મારી બંસી એમાંથી આમ જો કોમળ ફૂલ વીરા જેવી દીકરીઓ તમે જોઈ નથી કોઈ. ફોરેનમાં પ્રગટ થવાનું હતું ને આ ઇન્ડિયામાં આવી એટલી બધી આમ તો એટલી સ્મૂથ દીકરી અને એટલી બધી જબરી સિંગર છે પોતે ગાયકે એવડી છે. હા આ તો હું કે બડો બડાઈ ના કરે ને બડો ન બોલે બોલ હીરા મુક્ત થાય ના કહે કે લાખ. બેન એટલું બધું સમજેલા છે એવું નથી. અને હું સાધુનો બાળક, હું ખોટી પ્રશંસા કોઈની નહીં કરું કારણ કે મને શબ્દ અને વાણીનો બેયનો દોષ નથી, પણ સનાતન કહેવાનો મારો અધિકાર છે. માર્ગ કુમાર્ગમાં જે કોઈ જાતા હોય એને હું કહી હતું કે અતુલભાઈ આમને નામ પછી એ ટકોર જો એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર થાકે જુની પંડિતા છે. મારો વિષય નથી વાત કરવાનો, માફ કરજો. આમ લોલમ લોલ આખું છું કેમ કે દાસભાઈ. હા એમ એટલે પરમેશ્વર છે પોતે અજ્ઞાનીને આ કરો જ્યાં ત્યાં જઈને જોકે. પછી કે ખરેખર શબ્દ હે ને મુરદાસ બાપુની વાતમાં એક જ બાબતમાં એને રજૂઆત કરી કે એ શબ્દમાં નથી અણી નથી ધાર કોઈ વસ્તુ નથી. અને જ્ઞાની પુરુષને અંદર હજી એક વખત કહી દઉં રંગ અને રૂપમાં બહુ બહુ નહીં. ગંગા સતીએ કીધું છે. પછી ગુરુ છે એવું નહીં નથી કે લેવાનું સારા જબા પહેરે છે, સારી માળાઓ પહેરે છે, સારા લોકેટ પહેરે છે. ઓલા દિગંબરો કાંઈ નથી પહેરતા ને અબજોપતિ એના શિષ્ય છે. જાઓ તમે બાંદ્રા બેડા કરી અમારો ગોરધન બાપુ કાંઈ નથી પહેરતો, એક તુલસી માળા પહેરી જયંતિ બાપા કાંઈ નથી પહેરતા, એક લાલ ટીલું કરી પહેરે. 25 લાખ માણસો છે. આપણે તારે 5 આવ્યા બીજી રાહ જોતી ત્યાં કઈ જાય. એટલે એનું કીધું નિરલભાઈ અધૂરિયાથી ન કરીએ ધંધાની વાત, જો કોઈ પુરાણે મળે તો રાહુ રેડી. એટલે સમૃદ્ધ બનવા માટે પોતાને સ્વયં બધું આપી દેવાની વાત છે ગુરુના શરણમાં, કે આમાં બધું મટી જવાની વાત છે. મટે હું કારણ કે માયાની વાત કરી કે માયા હે દો પ્રકાર કી, જો કોઈ સોચ સમજ ખાય એક મિલાવે રામચંદ્ર બીજું નર કરી દે. ગુરુના ઘરની વાત છે. હું તો માફ કરજો, ગુરુ મારે છે, પણ નીચના ગુરુ બનશો તમને અતિ આનંદ આવશે. નીચનું ગુરુ ક્યારે બનાય? એક શબ્દ કદાચ કોઈ આપ્યો હોય, ભલે બેનબાઈએ તો ખુલાસો કરી દીધો, હું તો પટેલની દીકરી, જાતિ પાતિને હરિના દેશમાં તેને કઈ હરિના દાસ. આ કઈ વર્ણની વાત નથી, આ તો વર્ણ બહારની વાત છે. વર્ણમાં છે એ સમજાય નથી ને હલવાના છે. વર્ણમાં હજી છે, મને માફ કરજો હું તો જાહેરમાં ન નામ આપી શકાય. હમણાં બેન એક લેખ આવ્યો હતો 4 વર્ષ થયા. ગણપત પટિયાદના કોઈ નજીકના વ્યક્તિ એવું લખ્યું હતું કે રામદેવજી ફલાણી પરંપરામાં છે. એ વ્યક્તિનો મને ફોન આવ્યો, મેં કીધું તમે હજી એમાં છો? તમે હજી વરણ ભેદમાં છો? તો રિવોલ્વર કાઢ નાખો, આબરૂ કાઢ નાખો અને અમારી જેમ કપડાં પહેરીને મંડળ ફરવા. હરે બાપુ હરે. કારણ કે વરણ ભેદમાં જ્યાં સુધી આવે ત્યાં સુધી આમાં આ ભેદ નથી. એ બાતા હે સબ અટપટી, झटपट नहीं समझाए, जो दिल की खटपट मिटे तो तब तक दर्शन થાય. ગુરુજી ના દર્શન અર્જન આખો પૂરતો નથી લખ્યો એને દેખાઈ જાય, પણ તમારી દ્રષ્ટિમાં એ તાકાત નથી, તમારી સુરતામાં એ તાકાત નથી, તમારી આસન સિદ્ધિની તાકાત નથી. કેવી રીતે આસનમાં બેહવું એ ખબર નથી. બરોબર. બાકી સદગુરુએ કીધું કે આ બધું છે ને તારા ચરણોમાં મારે રાખવાની જરૂર છે, કારણ કે શિષ્ય સવાયો જ હોય. દેવારામ બાપા અહીં 5-5 કલાક સુધી એની સાથે સંગત કરતા હોય તો પાત્ર ને છોટા ને વસ્તુ છે બહુ મોટી વાત. તો થાંભી ના નો ઠેરાય. જ્યાં ત્યાં થોડા દેવારામ બાપાને ગોતવા જવા હોય તો 2 વર્ષ વ્યા જાય. આજે જો એમના શિષ્ય પૂછો પછી ક્યાં હોય ખબર નહીં, મોબાઈલ નથી રાખતા. એક એક કુંવારે
આવી સોઈ રે બનિહારી રે ધ્યાની રે ધ્યાની તમે આજ બોલે આજ હાલી રે બનિહારી રે સુરતા કી સીડી આજ ઇન્દ્રની સભામાં આજ રમતા મેરી જ્ઞાની રે જ્ઞાની આમ સુરતાને આયખું ન હોય, પાકું ન હોય, પાવે ન હોય અને છતાંય બધે જાય. એ સુરતાને જો ઠેરાઈ જાય ને, અતુલભાઈ સત્સંગ બોલે એવો સરસ મજાનો બનાવ્યો ગુરુ કૃપાથી, રામદેવજી મહારાજના વિશ્વાસથી. હવે આમાં કદાચ કાંઈ ઠેરાવવા માટે ક્યાંય એ કોઈ ઠેકાણું ન રાખ્યું હોય, ખીલી ન રાખી હોય, બહારથી આવ્યા હોય તો શર્ટ ટીંગાડતા હોય, કાંઈ એના માટેની વ્યવસ્થા ન હોય તો ઠેરાવું ક્યાં? પણ ક્યારેક જો એવા જોતરે જોતામાં અમને જડિયારે સાચા સાગરના મોતી, એવો કોઈ મોતી શરીફો કોઈ પણ વરણ ના હોય, કોઈ પણ જ્ઞાતિ ના હોય, જેની વાત અને સમજણનો કોઈ ભરોસો હોય, એને ગુરુ ધારણ કરી દેવો, એના વાતના પડછાયામાં રહેવું. આ ધજા નિર્માણ કરીને જે જ્યાં જ્યાં ધજાની જે છટાવ ફરકે છે ને સમાજમાં, તો ત્યાં સુધીનું સવારમાં તો કહી દીધું છે કે એના ઘરમાં દર્દ નહીં આવે. હવે એમાં કોઈ સન્મુખ જો આપણને વાણી રૂપી મોતીથી જો કોઈ બીજ રોપી વયું જાય, બીજ ઘણા પ્રકારના છે. માનવ ઉદરમાં જે રોપાય છે એટલા જ બીજ પૂરતી નથી, કારણ કે એમાં તો સમજો આકારય નથી, સાકારય નથી, નિરાકારય નથી, કારણ કે બ્રહ્મભેદની વાત છે. એટલે કોઈ કીધું ગુરુજી કહો ને બ્રહ્મભેદની વાત, ગુરુ ગમતી અમે જાણી, મને ખબર નથી. હાસું ખોટું હોય તો એ બધું ટોપલો ગુરુ ઉભે જાય, મને એ બરોબર છે, એ ખબર નથી. એટલા માટે કોઈ એવી કે ભાઈ અણી અને અક્ષર એ બે ક્યાંય રોકાય એવું ખરું? તો ઈશ્વરે એનું નિર્માણનો જવાબ આપ્યો છે આ દેહની અંદર. શું કંઈક સમાધાન કરી સુરતાને એકતા રાખીએ, હુતા હુતા બેહી નહીં, માળા જપવાની નથી, માળા કરવાની નથી. આ માળો જે જન્મ આપ્યો છે ને, જેને જેને અમારો પહેલો છે, દીકરી બા છે, આ પરિવાર છે, એ માળામાં ધ્યાન રાખવું કે આમાં ક્યાંય માર્ગ કુમાર્ગમાં છટકી નથી જતા ને.
સમાજમાં ક્યાંય ઈ પગમાં કાંટા વાગે એવું નથી ને. બાકી માળા ફેરવતી રહી તો વાંચકો કેટલું વધે જાય ખબર નથી શું તારે. ખેડૂત દીકરો વાડીએ બત્તી લઈને જતો હોય, ડૂંભાણા કરે, ઉતરતાનું ગેરમાં તો છે બધું જાગરણ માટે. બાકી કઈ દેતવાજો દીકરો ન આવે એવું ન બને. પણ પોતાને એટલી બધી નિંદ્રા ન આવી જાય એટલા માટે એનું સમાધાન થઈ જાય. એટલે કરવાનું એવા ડેખાર તમારે વટકી ઉપર થશોડ આવવું જ ન જોઈએ. તો અહીંથી વંડી ઉપરથી નથી જતો. પણ એ તો હા સમાજ જાગરણ કરે છે. સુંદર પ્રતાપ કારણ મટી જાય તો મરી જવાની વાત છે. એનો જવાબ હરિબાપાને બેનપા ગમતા અને આ ટીબામાં અસંખ્ય વખત ભજનો ગયા છે. અતુલભાઈની કૃપાથી, હરિબાપાની કૃપાથી ક્યાંય પ્રોગ્રામમાં હોય તો મને પેલી યાદી કરે અને આવા 2 ઠારના ભજન કરું. પછી અમુક જગ્યાએ ત્યાં હું માનવ શરીર લઈને આવ્યો છું, પરિવાર લઈને આવ્યો છું, લૂંટવાઈ જાઉં છું, ત્યાં એવા ભજન કરું છું લૂંટાઈ જાય સામેવાળા. કારણ કે કંઈક ગઢવાઈ ખરા ને. કારણ કે હવે તો સિસ્ટમ થઈ ગઈ છે. ત્યાં જાય તો કે આ ગાયું ના છે, ઓના છે. મેં કીધું અમારી બાયું ક્યાં જાય? કારણ કે આપણે તો ખુલ્લી કિતાબ લઈને રખડી. મારો રોટલો મેં કીધું આની માથે છે. તમારે શું સાંભળવું હતું કે અમારે ફલાણું સાંભળવું આ એવું કહેતું કંઈક દે. એટલે જ્યાં જાય ત્યાં અને આ જગ્યાએ કદાચ અતુલભાઈ અનુભવ કરજો. હજી આપણી પાસે 7 તારીખ સુધીની વાત છે અને તમારે તો એવડો અનુભવ કરવાનો છે કે ભગવાન આયુષ નિર્તન અંજની ટપકત શ્વાસોશ્વાસ હરી બજાવે જાત હે અવસરી શ્વાસ. જ્યાં સુધી શ્વાસ આવે ત્યાં સુધી તમારે આ સેવા અર્થે બધું જે કંઈ કરવાનું છે કરવાનું છે. અહીંયા એક દિવસ ફાલતુ ભજન નહીં થાય. ગમે ત્યારે તમે બીજ ઉજવો તો હું, પૂનમ ઉજવો તો હું, સારા પ્રસંગમાં લગ્ન ગીત કદાચ આપણી ધ્રુવીનો કાળવાર પ્રસંગ રાય તમે લગ્ન ગીત રાખશો તો પ્રાચીન જ લગ્ન ગીત થાય. એમાં એમ ઠીઠિયા થોડી એવું કંઈ નહીં. નકર ઘણી જગ્યાએ એવું થાય. બરોબર. એટલે ઘણી વખત ધરાની તાકાત હોય, સામેનો ભાવ પ્રગટ થતો હોય, એ વસ્તુ માગી લે. એમાં દાસ સેવાય બેઠા હોય તો આવું ગાવું પડે. હું કામે કે નહીં તને બાપુએ તમને મેં બોલાવ્યા, તમે અમે કાંઈ સહી જ નહીં. તમારે કાંઈ આ બધું રમત રમવા આવ્યો છે. પણ સદગુરુના ઘરની મારા પોતાના કે આ કાંઈ મારું નથી.
જ નામ ભૂલી ગયો તમારું. ભૂપતભાઈ માફ કરજો. આજે ઓહમ સોહમની જે ચર્ચાઓ કરીશું, બેનબા બેઠા છે એટલે વધારે થોડી ઝાઝી ચર્ચા ન કરું. ઓહમ અને સોહમ સત્ય અસત્યના માર્ગના એક સપુરુષ ગુરુગાદી પરંપરામાં ગુરુ પાસે વાત સમજવા જાય, તન મન ધન બધું સમર્પણ એમને કરીએ એટલે એ વાત સમજાવે. આ એ ઘરની બહારની વાત છે. જ્યાં કાંઈ નહોતું ત્યાં, અને આજે એક ચોખવટે કરતો. મેં એક વાત અધૂરી મૂકી દીધી કે રામ ને રામદેવજી, કૃષ્ણ ને શિવ ને બધા બીજકમાં ને બીજક બહારથી રહેવા વાળો એક જ વાત છે, ઈશ્વર જેને કહી શકી એ છે વાયુ. આ તમામ પ્રકારની બેને કીધું ને, એકમાં ટમેટું રાખો, એકમાં તમે લીમડો રાખો, એકમાં કેરીનું ગોટલું રાખો, એકમાં મરચા રાખો, અંગૂર બધામાં ફૂટે. જાતિપણાનું એ જાતિનું છે એટલે એ વલણ ભેદનો થાય. માફ કરતો હોય એ વલણ બદલો ન થાય. કેરીમાં કેરી જ આવે, શેરડીમાં શેરડી જ આવે, પણ એક જ વાયુ તત્વ બંધ એટલે બધામાં કાંઈ ન આવે. પૃથ્વી પાખંડે ખાધી જન્મની ચોટ એને લાગી જ નહીં. કારણ કે ભગવાને મારવા માટે ભેરવાને દોડ બહુ કરી, પણ ત્યાં મળ્યા ને ભેરવાને સામે, કાં તો એના શિષ્ય જ હોય એને દેખાણો, એને એમનો ન્યાય એને જાગૃત અવસ્થામાં એને દફનાવ્યો છે ભાઈ. કારણ કે ભગવાન કોઈને મારે, કોઈ ન મારે. આજ આપણા છોકરા એટલા કવરાવતા હોય તો આપણે એને મારતા નથી. તો જે ગુરુ શિષ્ય છે, ગુરુ તો તારવા વાળો છે, એ મારે નહીં. ગિરનાર જેવી વસ્તુ હુમાઈ જાય તો કેમ સમજવું, કેમ એને નક્કી એનું સમાધાન કેમ કરવું? સુઈની અગ્ર કોઈની અણી ઉપર આમ જો આવું આવું મેરું નામ પર્વત એવા ને ઠેરાવી દેતા છે. એની કઈ તાકાત છે, કઈ એની સુરતામાં કેટલું બધું ઓલું હિપ્નોલોજી કરે ને જાદુગર, અને બધું એની રીતે બધું પડવા માંડે, રૂપ કરવા માંડે, કહેવા માંડે. આ તો ઈશ્વરે તો આવું આની પેલા કરી લીધું છે, કોઈને ખબર જ નથી. કૃષ્ણ પરમાત્માએ એને બધાનો સ્વયંનો સહકાર લઈ અને કર્યું ખરું, અને બધાને આમ જો સાબિત કરાવ્યું, તમે જાણો હકદાર છો. નકર આમ જો એ તો ખેલૈયો હતો. કપટી છે તારો માતાજી કહ્યું, માને કપટી છે તારો. કપટ કરતો પણ બધાને મોરે રાખતો ને. કટાણે તો હું મોર થઈ જાઉં, આ બેન ને ક્યાં આવડે, આ રસી લે તને જાણ બહુ કરે. એ બધાને પોતાની રીતે આવડે. બધાને સ્વયં સનાતન પોતાને આમ જો પોતાના ભરોસામાં દઈ અને નિર્વાણ જો અપાવવું હોય ને તો મારા જેવા જ છે મારા બેનબા, એવું જ મારે નક્કી કરી લેવાનું. મારાથી સવાયા છે એવું જ મારે નક્કી કરી લેવાનું. પછી ભજન કોઈનું નહીં, ભજન કરી એનું. આમ તો કાંઈ અમે કોન્ટ્રાક્ટ લઈને નથી એવા કે સાધુનું ગણપતિ, સાધુ ભજન કરે, સાધુ ક્યાંય અમે તો મેં અતુલભાઈ માફ કરજો, આજ તો હું મારા બાપની વાહે આનંદ કરવા આવ્યો છું. હું એના વખાણે નથી કરતો, પણ મને હાઈસો છે સત્ય બરોબર આ તમારું ગોયાળો બહુ હાઈસો છે. નટીએથી સંતન વાગ્યા હું દેતા નરી કરે વર્ષોથી. પણ મુદ્દો એ છે કે આથી મારે પર થવું થઈ નહોતું, કારણ કે હંસ હતા એ આઈલિયા ગયા. એટલે આ બધું તો શું અભાગીને આપણે બધાઈ રહી ગઈ. કુટીના અડધાના કાગ, કુટીના અડધાના કાગ. હવે સંતુબેન ક્યાં જઈને કરીએ? બેસવું છે મારે. તમે ઈજને વિશેષ છો, પણ હું તમારી પાસે બેસવા આવું કે આપણે ત્યાં ખવડાવું છું. બેનો કેવું આખોની હિંસો ચલાવે. એટલે બધાને એવો સમય ન મળ્યો હોય, જ્યાં સમય આનંદ માણવાનો આવ્યો
આ વિદાયનો સમય એવો, કારણ કે ત્યાં તો કોઈનું હાલે નહીં, એટલે આપણે કયો દો જ્યાં બેવું ત્યાં પછી નકર આપણે પૂરું કરી દઈએ કાંઈ આમાં આપણે દાદા ઉઠીએ આમ મંદિરે ગયા ખુલાસો બતાવ્યો છો અતુલભાઈ બેનબા. આપણને તો યાદી આવે ત્યાંથી આપણને પેઢી ખબર છે ખાત જ છે, પણ આપણે તો અવતારી પુરુષ છે, એ અવતારના અવતાર ધારણ જ કરવાના છે, ખબર નથી. કારણ કે બેને એ વાત કરી કે ભાઈ ભક્તિ જે કરવી તો અરજી અગમ પ્રથમ તમે કામનાના બીજને બાળો. આ જ્યાં ત્યાં જાય છે ને, સવારામ બાપાએ એની વાતનો જવાબ આપ્યો, અંગૂઠો મરડીને પીયુંને જગાડ્યા. આડું જાય અવડું જાય, મનના તરંગો અહીં બેઠા હોય તો ઘડિયાળ વગર જોઈએ ખબર પડી જાય એટલા થાય. બાપુની ડેલી બંધ છે, રસિકને પાણી વારવા જવું ના એવી હોય. એ કેટલું મન બાકી છે, જો એનું ક્યાં ક્યાં તરંગો જાય છે. એટલે આ જૂના ખાતાનું કાંઈક અમે અહીં દેવા આવતા હોય, તમે કાંઈક લેતા હો ને એવું બનતું હોય છે કે ભાઈ નવા નવા વેપારી ખબર નથી. એટલે અતુલભાઈથી યાદ આવ્યું, પણ અતુલભાઈ આની પહેલાં હતો, એની પહેલાં કોઈક હતો, એની પહેલાં હતો. આ તો હવે જેમ ખબર પડતી જાય એમ ખબર પડે કે વાં દાસ બેઠા ને અમદાવાદ ભાઈ ગયા. બાકી દાસ તો આવે એનો કેટલો અવતાર છે, કેટલામાં એ પોતાની ખબર નથી. અને માણસના માણસ જ થાય. બીજા કહેતા સારા કર્મ કરશો તો સ્વર્ગમાં જાઓ, ઓલા કરશો નર્કમાં. કોઈ સ્વર્ગ નર્ક જોયું જ નથી. પણ સારું જ કરવું છે, પણ પોઝિશન તો હોવી જોઈએ. પોઝિશન એ હોવી જોઈએ ને. અમારે કઈ ભજન કરવું છે, ભજન કરતો ઘેર તાવડી તેરવાના, બાકી કરવું પણ રટત નિષદીને નૂરતે સુરતે ખેડત મેરુ આસમાનમાં. હાલતા ચાલતા હાથી આગતા હાથતા સમરણ કરવું. એમાંય ભગવાન એમ નથી કીધું બેહી નથી કરજે, ધૂપ દીપ નથી જોતું મારે, કાંઈ નહીં, ધ્રુપે નહીં, બત્તી નહીં, તોય હું તારી પાસે હાજર છું. આથી બીજું હું નકર કોઈ દી એનું બિલ જ ન આવ્યું. કેટલા વર્ષોથી લાઈટ વાપરો છો ને બિલ ભર્યા છે ને હવે આ અઠવાડિયાનું આ મહિનાનું બિલ ભરજો, એમાં કંઈક ટકાવારી વધીને આવશે. કારણ તો કે તારો વપરાશ વધારે. એટલે જો વપરાશ વધારે રાખવો હોય ને તો સારી ટકાવારી આવશે. એટલે ઈશ્વરનું ભજન ગુરુ સમરણમાં રહેજો, એના સાનિધ્યમાં રહેજો, તો ટકાવારી આપવી જ પડે. એકના અનેક કરીને દેતો હોય આપણને એકને ન તારી લઈએ, હે આપણને ભરોસો ક્યાં? કારણ કે મેઇન મુદ્દો જે છે એ જ ખોટો કરીને બેઠા છે. હવે દિનેશભાઈ હવે આવે તો આવે, ન આવે હવે તું આવવા તો નું આવે પછી એવી વાત કરતે આવ્યો પેલા તું નથી તો કઈ રહ્યો છો હરી હરી. એની કિંમત રે એ
પદે એસો આવું વાતાવરણ બનાવવું જ નહોતું મારે.
સુધરામને